હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હું સમીર વોરા, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ અને તમને બધાને ઇંગ્લિશ ભણાવવાનો છું. જ્યારે વાત આપણે ઇંગ્લિશને આવે એટલે બધાને ખબર હોય આ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને ક્યારેક ક્યારેક કોઈના દિમાગમાં એવું પણ હોય કે ઇંગ્લિશ ખૂબ અઘરું છે. લેટ મી ટેલ યુ, ઇંગ્લિશ ઇઝ ક્વાઇટ ઇઝી. અને મને થોડું ઘણું આવડે છે એનો મતલબ જ છે કે આ સરળ હોય તો જ મને આવડે, અને મને આવડે છે એટલે તમને આવડવાનું છે. હવે અત્યારે હું જે શરૂ કરવાનો છું એ આપણે શરૂ કરશું ટેન્સીસથી, કાળથી. અને આ વિડીયો હું ઇંગ્લિશ મીડિયમ એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમ બંને મીડિયમ માટે મોકલવાનો છે. હું જે ચર્ચા કરી છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને ભાષામાં હું બોલવાના પ્રયત્નો કરી લઈશ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ ટેન્સ. ટેન્સને આપણે ગુજરાતીમાં કાળ કહીએ છીએ. કાળ એટલે શું? કાળ એટલે સમય. સો વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્ડ ટેન્સ? શબ્દ જે ટેન્સ છે એટલે આપણે સમજવાનું શું છે? ઇટ ઇઝ ધ ટાઈમ ઓફ એન એક્શન. આ જે ક્રિયાનો જે સમય છે ઇંગ્લિશમાં આપણે એને ટેન્સ કહીએ છીએ. વાસ્તવમાં Tn1, the word tense has been derived from a French word Tn1. આ જે Tn1 tense શબ્દ જે છે એ ફ્રેન્ચ વર્ડ છે Tns, એમાંથી ઉતરી આવેલો શબ્દ છે અને એનો મતલબ થાય છે ટાઈમ અને સમય. તો Tns, what do you understand by tense now? It is an action. It shows the time of an action. કોઈ ઘટના જે બની છે, બનશે, બને છે, બનવાની છે, બની રહી છે, આ બધી ઘટનાઓનો સમય એને ઇંગ્લિશમાં આપણે ટેન્સ કહીએ છીએ. ટેન્સને શીખવા માટે સૌથી પહેલાં જે આપણે જરૂરિયાત હોય છે ટુ બીના સ્વરૂપોની જરૂરિયાત હોય છે. સો વોટ ડુ વી નીડ? ધ ફોર્મ્સ ઓફ ટુ બી. તો અહીંયા મેં એ લખેલું છે, હિયર આઈ હેવ ગિવન in written form what is the present form of to be, what is the past form of to be, and what is the future form of to be. See, present form ગુજરાતીમાં જેને વર્તમાન કાળ કહીએ છીએ એમાં સિંગ્યુલર, પ્લુરલ, એકવચન, બહુવચન. ફર્સ્ટ પર્સન ગુજરાતીમાં આપણે એને પહેલો પુરુષ કહીએ છીએ, સેકન્ડ પર્સન દેટ ઇઝ બીજો પુરુષ, અને થર્ડ પર્સન દેટ ઇઝ ત્રીજો પુરુષ. આઈની સાથે એમ આવે આઈ એમ, વી આર, you are, he is, she is, it is, and they are. Now what do you understand by the person? આ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, what is the meaning of it? Let me tell you. The speaker, when I am speaking, what pronouns I shall use for myself? I shall use I for me, I shall use me for me, I shall use mine for me, I shall use mine for me. મતલબ હું બોલવા વાળો છું, તું મારા માટે શું મૂકીશ? I, me, mine, mine. That is the first person. If I am speaking and I am talking to you, then for you, what pronouns I shall use for you? You, yours. હું તમારા માટે શું મૂકીશ? તમે સાંભળવા વાળા છો, તો તમારા માટે હું શું મૂકીશ? You, your, yours. હવે હું બોલવા વાળો છું, દેટ મીન્સ આઈ એમ ધ ફર્સ્ટ પર્સન. તમે સાંભળવા વાળા છો, દેટ મીન્સ યુ આર ધ સેકન્ડ પર્સન. અને બહાર કોઈ વ્યક્તિ અહીંયા ઊભેલો છે, આ બાજુ કોઈ ઊભેલી છે, ઓલી બાજુ કોઈ ઊભેલા છે. આપણે બંને, હું અને તમે, આપણે બધા એના માટે શું મૂકશું? હી, શી, ધે. And if you are talking about some animals or non-living things, આપણે કોઈ પ્રાણી વિશે કે કોઈ નિર્જીવ પદાર્થ વિશે વાત કરશું તો આપણે એના માટે શું મૂકશું? ઇટ મૂકશું. અને કલેક્ટિવલી એક સાથે એ બધા હોય તો આપણે એના માટે ધેય મૂકીએ, ધેમ મૂકીએ છીએ. તો હી, હિમ, હિઝ, શી, હર, હર્સ, ઇટ, ઇટ્સ. અને ધેય હોય મતલબ કે મારા માટે પણ નથી, તમારા માટે પણ હું વાત નથી કરતો, આપણા બંને સિવાયના બીજા લોકો માટે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ધેય, ધેમ, ધેર, ધેસ, વી યુઝ ધીસ પ્રોનાઉન્સ. Now, if you go to the past, so it is I was, we were, you were, he,
was, she was, it was, and they were. If you talk about future, then it is I shall be, we shall be, you will be, you will be, they shall will be, and they will be. Now what you are supposed to do, તમારે શું કરવાનું છે? It should be in your mind very firmly. I ની આરે if it is present એમ જ આવે, if it is past was જ આવે, અને if it is future shall be જ આવે. આ બધું તમારે એકદમ વ્યવસ્થિત તમારા દિમાગમાં ફિટ કરવાનું છે. તો હવે કરવાનું શું? આપણે કેમ આલ્ફાબેટ મતલબ ગુજરાતીમાં મૂળાક્ષર ભણતા હતા ત્યારે ક ખ ગ અથવા એ બી સી ડી, આ બધું આપણે યાદ કરી લીધેલું હતું. આ તમારે યાદ કરી લેવાનું છે. અને મોટા ભાગનાને આવડતું જ હશે, પણ કારણ કે હું પહેલેથી ભણાવું છું એટલા માટે મેં આ લખેલું છે. જો કે તમે આમાં બધા વેલ વર્સ છો, બધું તમને ફાવે છે. તો એક પ્રશ્ન કદાચ તમારા દિમાગમાં આવેલો હોય, આની સાથે વિલ આવે કે ના આવે? જુઓ, ફર્સ્ટ પર્સન હોય ને એને ફ્યુચરમાં આઈની અને બીની સાથે શેલ આવે. જે વિલ જે છે ને એ નિશ્ચિતતા બતાવે છે. સો ધીસ ઇઝ પ્યોર ગ્રામર. આ એકદમ શુદ્ધ ગ્રામરની વાત થઈ રહી છે કે ભાઈ આઈની સાથે શેલ આવે. પણ હવે આપણે બધા, તમે કદાચ એવું સાંભળેલું હોય કે વાંચેલું હોય તો હવે તો આઈની સાથે વિલ આવે, તો એ આપણે લૂઝ સેન્સમાં એ બોલીએ છીએ. વી કેન યુઝ આઈ વિલ ઇન્સ્ટેડ ઓફ આઈ શેલ, ધો ઇટ ઇઝ નોટ કરેક્ટ. Or let me improve myself. If you use I will, then it has certain different meaning. એનો કોઈ જુદો મતલબ છે. મીન્સ if I say, જો હું એવું કહું કે I shall meet you tomorrow, અને બીજું વાક્ય એવું કહું કે I will meet you tomorrow, both are different things. I shall meet you tomorrow, that means હું ભવિષ્યમાં તમને મળીશ, આવતીકાલે તમને મળીશ. બટ હું એવું કહું I will meet you tomorrow, then I confirm it. હું તમને મળીશ જ. અને જુઓ, ગુજરાતીમાં આપણે વારંવાર એવું નથી કહેતા હું આવતીકાલે સ્કૂલે જઈશ જ, હું આવતીકાલે ભણીશ જ. આપણે જ વારે નથી બોલતા, ક્યારેક જ બોલીએ છીએ જ્યારે આપણે નિશ્ચિતતા બતાવવા માંગીએ છીએ, કોઈને વચન આપવા માંગીએ છીએ ત્યારે. તો પછી આઈડિયા અને વિલ વારંવાર નથી આવતું. પણ આપણે કેમ ગુજરાતી પણ ચોખ્ખું નથી બોલતા. એક સિમ્પલ સેન્ટેન્સ છે, મેં ચા પીધો. ઇઝ ઇટ કરેક્ટ? નો. મેં ચા પીધી. પણ જેવી રીતે ચોખ્ખું ગુજરાતી નથી બોલતા એવી રીતે આપણે ચોખ્ખું ઇંગ્લિશ નથી બોલતા. એટલા માટે આ કરીએ છીએ. કાંઈની સાથે કદાચ આપણે કોઈ કહેતા હોય કાંઈની સાથે વિલ ચાલે, લૂઝ સેન્સમાં ચાલે. આ કોના જેવું છે? હું તમને એમ કહું કે તન્ની વેણું, ફરીથી તન્ની વેણું. આ ફ્રેન્ચ ભાષા છે અને એનો મતલબ થાય કેમ છો, માની ગયા. આ તમિલ ભાષા છે, તન્ની વેણું એટલે પાણી પીવું છે. હવે આપણે ખોટી લેંગ્વેજ બોલી શકીએ, સામેવાળા ન સમજે ત્યાં સુધી. તો કરેક્ટલી ઇટ ઇઝ આઈ શેલ, વી શેલ. અને બીજા બધા ક્વેશ્ચન્સમાં સેકન્ડ અને થર્ડમાં યુ વિલ, દે શેલ વિલ, તે. એક વાત તમને કહી દઉં કે જેવી રીતે ટુબીના વર્તમાન કાળના રૂપ આપણને પ્યોર મળે છે કે ઇઝ, આ ભૂતકાળમાં બે છે, વોઝ, નેવર, એવી રીતે ભવિષ્યના રૂપ નથી, ટુબીમાં નથી. સો વી હેવ ટુ એસેમ્બલ ધેમ. આપણે એને ભેગા કરેલા છે. આઈ શેલ બી, વી શેલ બી. વી હેવ ટુ ટેક ધ હેલ્પ ઓફ શેલ એન્ડ વિલ સિમ્પલી. દેટ ઇઝ ધ થિંગ. તો આ હતા ટુ બીના રૂપ. નેક્સ્ટ વી શેલ ગો ટુ હેવ, ધ ફોર્મ્સ ઓફ ટુ હેવ. Now we shall discuss about the forms of to have, and these forms are also useful for learning tenses. To have ના સ્વરૂપો કેવા કેવા હોય છે, અને આપણે જ્યારે પૂર્ણકાળ ભણશું, ચાલુ પૂર્ણકાળ ભણશું ઇંગ્લિશમાં, ત્યારે પણ આ રૂપની આપણે જરૂરિયાત પડશે. તો ફોર્મ્સ ઓફ ટુ હેવ, ઇટ ઇઝ ઇન પ્રેઝન્ટ. પ્રેઝન્ટમાં શું હોય છે? સિંગ્યુલર, પ્લુરલ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. આઈ હેવ, વી હેવ, you have, he, she has, and they have. So you can say to have has two forms in present tense. To have ના વર્તમાન કાળના બે રૂપ છે. The first one is have and has. Has is used only in third person singular with he, she, and it. I have, but he have ખોટું છે. He has, she has, it has. And if we go to the past,
એમાં બધે હેડ આવે છે. I had, we had, you had, you see, it had and they had. પાસ્ટનું એક જ ફોર્મ છે, એ હેડ છે. And as I told you earlier also, to be has the forms in present tense and in past tense. In future, to be has no such forms. And for that, we have to take the help of shall and will. The same way, એ જ રીતે જેવી રીતે ટુ બીના રૂપમાં ભવિષ્યકાળના રૂપ નથી, આપણે એને એસેમ્બલ કરવા પડે છે શેલ અને વિલની મદદથી. એવી રીતે ટુ હેવના પણ ભવિષ્યકાળના રૂપ નથી, એને વર્તમાનના છે હેવ હેઝ, ભૂતકાળનું છે હેડ, ભવિષ્યનું રૂપ નથી. સો વી હેવ ટુ ટેક ધ હેલ્પ ઓફ શેલ એન્ડ વિલ. શેલ એન્ડ વિલ આર બેઝિકલી ઓક્ઝિલિયરીઝ. યુ માઇટ હેવ હર્ડ ધ વર્ડ ઓક્ઝિલિયરી. ઓક્ઝિલિયરી શબ્દ તમે કદાચ સાંભળેલો હશે, હેલ્પિંગ વર્ક જેને કહેવાય છે તે. અને એના માટે અગેન વી હેવ ટુ ટેક ધ હેલ્પ ઓફ શેલ એન્ડ વિલ. આઈ શેલ હેવ, we shall have, you will have, he she it will have, and they will have. You have to be very careful here. Here it is have, here it is has. We she it વર્તમાન કાળમાં હોય ત્યારે પોતાની સાથે has will છે. If they are in future, you cannot write he will has. No, because this is auxiliary. All auxiliaries are always followed by the root word itself. કોઈ પણ auxiliary લ્યો. Auxiliary means shall, will, can, would, may, might, should, must. આ બધા auxiliaries છે. એની પાછળ હંમેશા પ્યોર ફોર્મ જ આવે. What is pure form? You might have heard to go. એનું past form શું થાય? Went. And perfect past. Gone. Now see, you want to use auxiliary with it. I should. In any case, you cannot write I should went there. This is absolutely wrong. In any case, you cannot write I should gone there. Again, you are wrong. Only and only it should be I should go there. Why go? Go is the root word. આ મૂળ ક્રિયાપદ જે કહેવાય કે સો ટુ હેવનું મૂળ સ્વરૂપ શું થયું? હેવ. જે રીતે ટુ ગોમાં ગો એ મૂળ સ્વરૂપ છે, એવી રીતે ટુ હેવમાં હેવ એ મૂળ સ્વરૂપ છે. એટલે તમે કોઈ પણ ઓક્સિલરી લ્યો, ઓક્સિલરી આઇટમ ગમે તે મૂકો, એની સાથે તમારે મૂળ સ્વરૂપ જ મૂકવું પડશે. આપણે એવું તો નથી કહેતા હી વિલ વેન્ટ ધેર, નથી કહેતા હી વિલ ગોન ધેર, હી વિલ ગોઈંગ ધેર. This is absurd. क्या मूल स्वरूप જ આવે. એટલે આપણે શું કરવું પડશે? He should go. This is wrong. This is wrong. But this one is right. So if I put has, this is wrong. આપણે શું ક્યાં કરીએ છીએ? આ એક પણ ન થઈ શકે. For example, I write he here. He should. We never use he should goes there. Again, this is wrong. The only correct thing is he should go. So he will. Has is wrong. He will have is right. So these are the forms of verb to have. Okay, now we move to tenses. હવે આપણે કાળ તરફ આગળ વધીએ. As I told you earlier, what is tense? Tense is the time of an action. ઘટનાનો સમય એટલે આપણે કાળ કહીએ છીએ. Now let me tell you how does the time travel. Do you know what is time? When the earth rotates around the sun, and that rotation 360 degree, એ 360 degree છે. If we divide them into 24 equal parts, what do we call? It is an hour. એક કલાક છે. પૃથ્વી સૂર્યની આસપાસમાં એક વખત આમ ફરી લે છે. આ સન છે, અહીંથી ફરેલી છે, એક વખત આમ ફરી ગઈ. આ 360 ડિગ્રી રોટેશન જે થયું એટલે 24 ઇક્વલ પાર્ટ્સ કરી નાખો. એક પાર્ટને આપણે શું કહીએ છીએ? કલાક કહીએ છીએ. વી કોલ ઇટ એન આર. વળી પાછા આપણે એના વી ડિવાઇડ ઇટ by 60, that is a minute. Again we divide the minute by 60, then it is a second. One thing is very interesting. Do you know what is the direction of time? સમયની ગતિ કઈ છે? પૂર્વથી પશ્ચિમ છે, પશ્ચિમથી પૂર્વ છે, ઉત્તરથી દક્ષિણ છે કે દક્ષિણથી ઉત્તર છે? This is a question to you. Think about it. What it is? એ પશ્ચિમથી પૂર્વ તરફ છે. બસમાં બેઠેલા છે,
ધારો કે બસ છે એ ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહી છે. બસ છે એ ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહી છે. હવે આ અહીંયા એક વૃક્ષ આવે છે, બસ આમ જઈ રહી છે, એક વૃક્ષ અહીંયા છે. તમને શું લાગશે? વૃક્ષ જે છે ને એ દક્ષિણથી ઉત્તર તરફ જઈ રહ્યું છે. વાય? Because you are traveling by a bus and the bus is traveling from north to the south. એટલે આપણને સૂર્ય જે પૂર્વમાં ઉગતો લાગે છે કારણ કે આપણી પૃથ્વી આમ ગતિ કરી રહી છે. સૂર્ય દેટ ઇઝ ધ સ્ટેગ્નન્ટ થિંગ, એ તો એમનેમ જ છે, આપણે ગતિ કરી રહ્યા છીએ. ઇચ એન્ડ એવરી ટાઈમ અહીંયાથી શરૂ થઈને આમ આગળ જઈ રહ્યું છે. ટાઈમ વિલ નેવર કમ બેક, ઇટ વિલ નેવર બી ઇન અ રિવર્સ ગિયર. એ પાછો ક્યારેય નથી આવવાનો. એટલે આમ ગતિ કરી રહ્યો છે, આ સમય છે. This is past. At this moment, we are standing here. Suppose we have taken a photographic image of a time for time being. આપણે સમયનો એક ફોટો પાડી લીધેલો છે. This is present. This is past that we have lived. This is future that we are going to live. આ આપણે જીવી ચૂકેલા છે અને આપણે જીવવાના છે. અને અત્યારે હું જે ઊભો છું આ ટાઈમ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. આ લાંબો સમય નથી રહેવાનો. તો સપોઝ ધીસ ઇઝ ધ ફોટોગ્રાફિક ઇમેજ. આપણે ખાલી ફોટો પાડેલો છે સમજવા માટે. તો આ પ્રેઝન્ટ છે, આ ફ્યુચર છે. અનધર થિંગ, કોઈ પણ એક્શન હોય ને that action always happens in some duration of time and this duration can last for a fraction of second or for thousands of years. કોઈ પણ ઘટના સમયના એક ગાળામાં બનતી હોય. ગાળો ખૂબ સૂક્ષ્મ પણ હોઈ શકે, હજારો વર્ષોનો ગાળો પણ હોઈ શકે. સપોઝ કોઈ એક ઘટના આ બિંદુ પર શરૂ થઈ અને આ બિંદુ પર પૂરી થઈ. સો ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ ધ ડ્યુરેશન ઓફ ટાઈમ. આ સમયનો ગાળો છે. હવે હું જે કહું એ સમજો. ધારો કે એક ઘટના ભૂતકાળના આ એક બિંદુ ઉપર શરૂ થઈ ગઈ અને ભૂતકાળના આ બિંદુ પર એ ઘટના પૂરી થઈ ગઈ. તો આ ડ્યુરેશન છે, આ સમયનો ડ્યુરેશન છે. હવે આ ડ્યુરેશનને તમે અહીંયાથી કોઈ વર્ણન કરવા માંગતા હો ને તો એ જુદો કાળ છે. અહીંયા વચ્ચેના બિંદુથી તમે કંઈ વર્ણન કરવા માંગો છો તો પણ જુદો સમય છે. આ બિંદુનો તમે વાત કરી રહ્યા છો તો પણ જુદો સમય છે. કાળ એનો જુદો છે. જે વ્યક્તિને આપણે પિતા કહીએ છીએ, આખી દુનિયાને પિતા નથી કહેતું. એ વ્યક્તિ કોઈકનો ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈકનો કાકા, મામા, માસા, ફુવા. બસ એ જ રીતે ઘટના એક જ છે. અહીંયાથી શરૂ થઈ, અહીંયા પૂરી થઈ. પણ એ ઘટનાને તમે અહીંયાથી જોશો તો જુદો સમય છે, કાળ જુદો છે. અહીંયાથી જોશો તો પણ જુદો કાળ છે, અહીંયાથી જોશો તો પણ જુદો કાળ છે. ઘટના એક જ છે. જેવી રીતે પિતા જે આપણે કહીએ છીએ વ્યક્તિ એક જ છે, એના રિલેશન જુદા જુદા છે. એવી રીતે ઘટના એક જ બનેલી છે, પણ એને કયા એંગલથી તમે રજૂ કરવા માંગો છો, કયા એંગલથી તમે બોલવા માંગો છો, દેટ ઇઝ ધ મેટર. એ ઘટના મહત્વની છે. હવે ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે. અને તમે ચેક કરો, આ જે રેખાખંડ AB જે બનેલો છે, આ રેખાખંડ AB, આ ભૂતકાળનો સમય છે, આ પ્રેઝન્ટ છે. આ બધું આપણે જીવીને આવેલા છે. આ પ્રેઝન્ટ છે, આ બધું આપણે જીવવાના છે. આ આપણું વર્તમાન બિંદુ છે. હવે તમે અહીંયા જુઓ, ભૂતકાળમાં એ બિંદુ પર એક ઘટના શરૂ થઈ, B બિંદુ પર ઘટના પૂરી થઈ. હવે આ રેખાખંડની આપણે વાત કરીશું. હવે ઘટનાનું નામ લઈએ. ધારો કે ગઈકાલે, આ ગઈકાલનો સમય છે, એનો મતલબ થાય રાતના 8 વાગે અને બિંદુ B નો મતલબ થાય રાતના 9 વાગે. ગઈકાલે રાત્રે 8 વાગે તમે ટીવી જોવાનું શરૂ કર્યું. આ પોઈન્ટ ઉપર ગઈકાલે રાત્રે 9 વાગે B બિંદુ ઉપર તમે ટીવી જોવાનું પૂરું કર્યું. તો ઘટના કેટલી થઈ? 1 કલાકની ઘટના થઈ, રાઈટ? હવે આપણે અત્યારે અહીંયા છીએ. હવે મારે ટીવી જોવાની ઘટનાની વાત કરવી છે અને મારે ખાલી લાસ્ટ પોઈન્ટનું જ વર્ણન કરવું છે. તો હું શું કહીશ? મેં ટીવી જોયું. જો એવું નથી કહેતો મેં ટીવી જોવાનું શરૂ કર્યું કે ટીવી જોઈ રહ્યો હતો, એવું નથી કહેતો. હું માત્ર લાસ્ટ પોઈન્ટનું જ વર્ણન કરવા માંગુ છું. ઘટનાનું અંતિમ બિંદુ ફરીથી ચેક કરો. હું જે બોલી રહ્યો છું એમાં ઘટનાનું અંતિમ બિંદુ છે. વોટ આઈ એમ ટોકિંગ ટુ યુ ઇઝ અબાઉટ ધ લાસ્ટ પોઈન્ટ ઓફ એન એક્શન. લાસ્ટ પોઈન્ટ ઓફ એન એક્શન શું છે? આઈ વોચ્ડ ટીવી. ગુજરાતીમાં મેં ટીવી જોયું. તમે જ્યારે એવું બોલો છો ને મેં ટીવી જોયું, ત્યારે તમે એવું કહેવા નથી માંગતા કે મેં 8 વાગે ટીવી જોવાનું શરૂ કર્યું કે 8:30 હું ટીવી જોઈ રહ્યો હતો. You don't want to tell that you started watching TV at 8. Neither you are explaining that you are watching TV at 8:30. When you say I watch TV, you are talking about the last point of an action, and that is simple past tense.
So what do you understand by simple past tense? Simple past tense is the last point of an action that happened in past. ભૂતકાળમાં બનેલી ઘટનાનો અંતિમ બિંદુ, that is your simple past tense. Now can you explain me what is simple past? Simple past means the last point of an action. ભૂતકાળમાં બનેલી ઘટનાનો અંતિમ બિંદુ એ સાદું ભૂતકાળ છે. હવે તમને કોઈ એમ કહે સાદા ભૂતકાળની વ્યાખ્યા શું? See, nobody will ask you what is the definition of a simple past tense. It is not in your syllabus. તમને કોઈ એવું નહીં પૂછે કે સાદા ભૂતકાળની વ્યાખ્યા લખી નાખો. But you should be knowing it without uttering the word. See, I am standing at the present point. This is my past. This is my future. And if I want to explain simple past tense, what should I do? Simply simple past. The action started here. In this duration, the action was going on. It ended here. If I am interested to describe the ending point of an action, that is simple past tense. અહીંયાથી ઘટના શરૂ થઈ, અહીંયા ઘટના પૂરી થઈ, આ બધા ગાળામાં ઘટના બની રહી હતી. If I am interested to show this point only, this is simple past. એવું કહેવાનો મતલબ નથી કે ભૂતકાળમાં પૂરી થયેલી ઘટનાને સાદો ભૂતકાળ કહેવાય. આ પૂરી થઈ ગયેલી, આ બિંદુ અહીંયા સપોઝ હું અહીંયા સી લખું તો એ ઘટના પૂરી થઈ ગયેલી છે, એને સાદો ભૂતકાળ ના કહેવાય. ભૂતકાળમાં પૂરી થયેલી ઘટનાને સાદા ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. That is the worst thing to explain. What it is? The action that happened in past. The last point of the same action is called simple past. ભૂતકાળમાં પૂરી થયેલી ઘટનાનો અંતિમ બિંદુ એને simple past કહેવાય છે. So let's write what is simple past. The last point of an action that happened in past is called simple past tense. ગુજરાતીમાં ભૂતકાળમાં પૂરી થયેલી ઘટનાનું અંતિમ બિંદુ સાદો ભૂતકાળ કહેવાય. હવે જ્યારે હું આમ કહીશ નેમ ધ ટેન્સ, ટેન્સનું નામ આપો, હું ખાલી આ માંગણી મૂકું, તમારે સમજવાનું રહેશે. I'm talking about simple past tense. Let me give you some more examples. હું ક્રિકેટ રમ્યો. Can you explain what is happened? I started playing cricket at some point in past, that is A. For example, here in all these points I was playing cricket. But point B, I stopped playing cricket. So I am describing point B, that is the last point of an action. That is simple past. હું ક્રિકેટ રમ્યો. So I am not talking about point A or point C or D somewhere here. I am only talking about point B. ત્રીજું એક્ઝામ્પલ, મેં વાર્તા વાંચી. I read a story. ચેક કરો હું શું વાત કરી રહ્યો છું. મેં વાર્તા વાંચવાનું શરૂ કર્યું ને એ પોઈન્ટની વાત નથી કરી રહ્યો. વાર્તા વાંચી રહ્યો તો એ પોઈન્ટની પણ વાત નથી કરી રહ્યો. I am talking about the last point of an action, that is reading a story. વાર્તા વાંચવાના છેલ્લા પોઈન્ટની હું વાત કરી રહ્યો છું. એ વાર્તાનું છેલ્લી લાઈનનું છેલ્લું છેલ્લો શબ્દ જે હું બોલ્યો, આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ થિંગ, ધેટ ઇઝ સિમ્પલ પાસ્ટ. હું ભણ્યો, પેલું ધોરણ ભણવા બેઠેલી વાત નથી કરતો. મેં ભણી લીધું, જે છેલ્લું જે પોઈન્ટ હતું એની વાત કરી રહ્યો છું. સો વોટ ઇઝ ધ સિમ્પલ પાસ્ટ? કીપ ધેટ થિંગ ઇન યોર માઇન્ડ. Simple past is the description of an action, and the description is last point of an action. Let's sum up simple past. Use the last point of an action that happened in past is called simple past. ભૂતકાળમાં બનેલી ઘટનાનું અંતિમ બિંદુ એને simple past કહેવાય. Now how we should write simple past in English? If you want to discuss simple past, simple past is subject plus ed1. So this is ed1. ed1 you understand? ed1 is past form of a verb. એટલે એક્ટિવ વોઇસ હોય તો તમારે આ મૂકવું પડે. ફોર એક્ઝામ્પલ ગો જે છે એનું ed1 શું થાય? went. પ્લે જે છે એનું ed1 શું થાય? play. So if I want to write a sentence of simple past, the sentence is I play cricket.
So this is simple past tense. This is active voice. But suppose I want to write the same thing in passive voice. What should I write? It is object first. Object, then comes was or were, and then comes ed. Now you will think what is ed2? ed2 is the past participle. Go, gone time. Play, a play. Suppose this is active voice and I want to convert it into passive voice. Then what should I write? Cricket is the object. Cricket was played by. હવે આપણે આને ઇંગ્લિશમાં થોડા વધારે વાક્યો લખીને સિમ્પલ પાસ્ટને ક્લિયર કરીએ. હવે આપણે સિમ્પલ પાસ્ટના 4-5 એક્ટિવ અને પેસિવના વાક્ય બનાવી લઈએ. અહીંયા જો મેં લખેલું છે વર્બ ઈડીવન ઈડી ડ્રિંક એ વર્બ થાય. ઈડીવન એનું થાય ડ્રેન્ક. ઈડી2 ઇઝ ડ્રંક. એ રીતે રાઇટ, રોટ, રિટન, સિંગ, sang, sung, wrote, wrote, drunk. What is the active formula of simple past? That is subject plus ed1. For example, if I write Rahul is the subject, Rahul. If I write ed1 of drink, that is drank. Rahul drank water. This is simple past tense activities. Another is write. You wrote an essay. તમે નિબંધ લખ્યો. રાહુલે પાણી પીધું. સબ્જેક્ટ રાહુલ, you, ed1 drank, wrote, and it is. 3. Sing, sang, sung. He sang a song. એણે ગીત ગાયું. Drew. She drew a picture. એણે picture દોર્યું. Suppose I want to write all the sentences in passive voice, I have to follow this formula. Object was verb ed2. That is Rahul drank water. Then what will happen in passive? Water, that is the object. Then water is followed by was or were. Water was ed2. Drink becomes drunk. Water was drunk. It is not always necessary to write by plus subject. This is also the tense. Water was drunk. If I write by Rahul or not, it does not make any difference. હું by Rahul લખું કે ના લખું એમાંથી ટેન્સમાં કોઈ ફેર નથી પડતો. You wrote an essay. So it can be written an essay was written. Suppose I write I or I don't write. It does not make any difference. We sang a song. So passive and કેવી રીતે થશે? A song was sung. અને he છે તો by he લખી પણ શકો. She drew a picture. A picture was drawn by her. If I write by her, if I don't write, it does not make any difference. હવે અહીંયા આ singular હતા, that means they are followed by was. But suppose અહીંયા વાક્યમાં જ આવું લખેલું હતું કે he sang songs, then songs I have to write were since it is plural. So these are the examples of simple past, active and passive.